મિત્રો કેમ હો બધાય તમે બધે મજામાં જીવો ને અમે એકદમ મજામાં ને આજનો મારો નવો બ્લોગ ને વાગ્યા હે અટાણે 12 અમે જો મમ્મી દીકરી થઈ ગઈ હે તૈયાર કેમ કે આજે છે ઈદ તો બધીને ઈદ મુબારક ને આજે અમે ભૂતરો બાવો બન્યો હે ને એને છે ને મેં હમણાં નવરેવી નવા કપડાં પહેરાવ્યા ને અમે જો મમ્મી દીકરી બે નવા કપડાં પહેરી લીધા હે ને અમે તું બાજી નાઈ નથી કેમ કે નવરાવાની હજી હે બાકી ને મારે પછી થઈ ગયું તું રાંધવાનું ટાઈમ તો હું વહી ગઈ રોહડામાં ચૂલાની કરવા હજી બેનને હે ને ગરમ પાણી કરી નવડાવવાની છે નાહાના તો હે ને ટાઢે પાણી નાઈ લે જોઈને નવડા દીધી ને હવે એનું માથું ઓરાવાનું હોય ને મારે તૈયાર કરવાની હે તો ચાવ વાલે હે ને સવારે મેં બનાવી હતી ખીર તો સવારે જો નાસ્તો પાણી કરી લીધા હે ને આમાં જો ખીર પડી હે ને અટાણે બનાવ્યું હે રોટલા અને શાક તો હે ને ઢગે હે બાપા હદાયની ફોટલા ઉપરે હાથમાં હજી ઈદ તો અડધી બાકી છે અડધી જીત થઈ ગઈ અમારી શાક થઈ ગયું હે એટલે શાક પાકે હે થઈ ગયું હે ને જો રોટલા રોટલી ભરી લીધો હે હાઈ બધી ઝીકા કરે ને ખાધા કરે હવે ને હાઈ જતા હવે જોઈએ હવે બહાર જવાનો વિચાર હે ક્યાં જાય વાગી ગયા હે અઢી ને અમે જો ખાઈ પી નવરા થઈ ગયા હે ને તુબાને નાઈ ધોઈ તૈયાર કરી દીધી હે તુબાને નાના ને સેમ ટુ સેમ કપડા પહેરાવ્યા છે આપણે કીધું ને સેમ ટુ કપડા લીધા હતા પેલા ઈદ મુબારક તો કહી દે ઈદ મુબારક પછી અમારી ગાડી જશે ને અમારે જવું છે અત્યારે રાજકોટ જવાનો પ્લાન કર્યો હે મોડા કેમ કે અમે તો ખાઈ લીધું હતું કે જવા નક્કી નતું પણ હવે અટાણે મન થયું હોય તો હાલો હું કાંટો મારી આવે શક્કર મારી આવે ને તુબા થઈએ હું બનીને મોઢે માંગરે નાખી દીધા ને તુબા જો કોટ સેટ પહેરાય મેચિંગ બે બેનું એ શું કહેવાય તુબા પિંક કલર હે બોલાવી નથી થતી તુબાને તો બોલાવી નથી થતી હાલો જો અમે તૈયાર થઈ ગયા હે ખાઈ પી લીધું હે ઠેલા બેલા થઈ ગયા હે હવે અઢી વાગ્યા હે 2:30 વાગે નીકળ્યું તો હવે જોઈએ કઈ મૂકીએ બે કલાકનો રસ્તો હોય તમને પૂગી જાવ ને પાછા આપણે મળીએ ત્યાં જઈને ત્યાંથી આવજો જા વાયડી પર જાય તૈયાર કરી દીધી હે તુબા થઈ ગઈ હે તૈયાર તો જો મિત્રો આપણે પૂગી ગયા છે રાજકોટ ઘરે કાકાના તો ચા પાણી પીધા હમણાં અને આ જો આ બે બેનોને સાયકલ હાથમાં આવી ગઈ તો આહાના રમે હે સાયકલથી ને તુબાના હાથમાં આવી ગયો હે ફૂગો તો જોઈ બે બેનો નાસ્તો પાણી કરી અને રમવા માંડી છે અને અમે જો પી ગયા થોડીક વાર થઈ 2 કલાક જેવો ટાઈમ થયો તમે જો તૈયાર થઈ નીકળી ગયા હે ને જાય હે અટાણે અટલ સરોવર છોકરીઓને લઈને જો તુબાઈ ઉઠી ગઈ હે તૈયાર કરી દીધી હે તુબાની અમે હે ને રાજકોટ આવ્યા હે ઈદ કરવા હવે જઈએ હે પાર્કમાં કરવા આગળમાં મીઠાની બાજુમાં જ છે સરોવર ગાડી રાખી દીધી છે ને હવે જાવું અમે અંદર ને અમે આવ્યા હે મારા કાકા કાકી ભેગા એને આગળ ગાડી રાખી છે ને અમે બહુ આગળ વહી ગયા હતા
અમે જો ફરવા આવ્યા હે અટલ સરોવર. આ હે મારા કાકા, મારા કાકી, અમે 2 જણા. બાપા થાય કાકા ના થાય. અમારા તો કાકા થાય ને, મારા કાકા થાય પણ આહાના બાપા મોટી માન છે એને. જો બધા આવ્યા હે ફરવા, ઘુમરા મારીએ હે, ફોટા પાડ્યા હે ને રીલ ઉતારીએ હે. તું બા ક્યાં? તું બાઈ ના પપ્પા આગળ હે. અમે જો મેં હાલતા હાલતા જઈએ હે. તું બા રમે હે. તું બા હું આહાના હે જો પાણીના શીશા કેટલા તરે હે. જો ખાવાની હોટલ છે, કોઈને જમવા જવું હોય તો. અમારે નથી જવું હોય તો અમે છે ને હાલતા થઈ ગયા છે સાના મુના. આહાના જવું હોય એવા રમવા. આહાને લીધા હે પોપકોર્ન. આહાના જો પોપકોર્ન લેવા હે. અમે થાકીને બેસી ગયા હે ને અમારા કાકા છે ને ફાકી બનાવે સાનો મુના કે કાંઈ હે ને ડન હે. કેટલા રૂપિયા ડન હે? 500 રૂપિયા ડન. એટલા ખિસ્સામાં હે નહીં. સાના મુના હટાડી નહીં ફાકી બનાવે મસાલો ને તુબા ખાય છે પોપકોર્ન ને બધા આડા ઉભા હે મસાલાના રખવાલા થઈને આગળ ઉભા હે બધા. ધોરી નાખી આમાં ખાલી ફરવાનો આટા મારવાનો. હા પચામાં અંદર આવે સગડોલમાં. હા સગડોલ. હા 90 રૂપિયામાં આખું ફરવાનું. એમાં બધું આવી ગયું જમવાનું સગડોલું મફતમાં ગમે એ બેહવું હોય શું જમવાનું. તો ઓલા અટલ વાહે કોઈ ના વધે તો જમવાનું ન હોય કેને તું બા ભાગી જાય. કેદિંગ નો હક લઈ જાય. અટલ અસ્સલામ વાલેકુમ સદીક કેફાલત એટલે તો મસાલા મસાલા એને કહેતા કેફાલત કોણ થઈ જાય ને જાઓ તું બા મમતા થઈ ગયું તઈ થઈ ગયું તઈ હે તું બાને આરામ કરવો છે અહીંયા હજી તને સુનો કે કઈ નથી નાખ્યો વિડિયો ઉતાર મૂક્યો હાથ બને જ છે. હા મસાલો ખાઈ લીધો આ તો ઉપાડો હવે અમે જો હવે ઘૂંઘરો મારી લીધો હે ફરી લીધો હે ને હવે અમે રિટર્ન પાછા વળી ગયા હે અડધામાં ફર્યા ને અડધામાં અમે નથી ગયા કે આહાના લાગી હતી ભૂખ તો હવે ઘરે જઈએ હે ત્યાં તમે ખાવા જાઓ હવે ખાવા જઈએ આહાના જો શું કરે તું જો મોર વહી ગઈ હે અમે બધે હાલી જઈએ હે આહાના જો મને કેવી ખેંચે ત્યાં નથી જવા આહાના જવા ફૂડ ઝોનમાં જવું હે અહીંયા મારે નથી ને લઈ જાવી હાલો છોકરા ભૂલાઈ ગયા જેમાં બોલે હે છોકરું ભૂલાઈ ગયું હે માઇકમાં બોલે
હા ને હાથ મૂકીને ખોવાઈ જાય પછી અમારે માઇકમાં બોલવા જવું જોઈએ તો માખાના ઘરે તમને રહી જાય જોવે કે આ તો જો ખબર નહીં હોય કે